યુટ્યુબ ફેમિલી કેમ કે આપણે બધાને દિલથી સોરી હું લેવા ધનજીની મોજનો વિડીયો આ યુટ્યુબ ચેનલ દરિયાઈ ખેડૂતમાં આવે છે યાર. હું લેવા આવે આપણને સમય નતો મળ્યો દરિયાઈ ખેડૂતનો વિડીયો બનાવી ન શીખ્યા, તો આપણે ધનજીની મોજનો એક ઉતાર્યો ને અને પાછો આખો જોજો આમ જો જા મહિને અમે કાંઈક નું કંઈક બોલેલા છે. ભગતનો વિડીયો છે એવું પણ મચ્છી પરફેક્ટ બધી દેખાડેલ છે. વિડીયો જોરદાર મળી જોરદાર હશે. હકીકત એક વખત આજમાં સિરિયસલી આખો જોઈ લેજો ને આવા વિડીયો હા એમ. પણ અમે હું તો જો ને એડિટ કરવામાં ક્લિપ કાપી શકું, ધનજીની મોજનું ગમે એવી ને કાપી શકું, પણ આ તો તમારા સમક્ષ રજૂ કરું છું હું. અમે એમાંથી આવા વિડીયો બનાવી છે તો એમાં બધા જોવા જાવ એમ. આ દરિયા ખેડૂતમાં એમાં બધા જાવ અને એમાં અમે દરરોજ 9 વાગે સાંજે લાઈવ પણ થઈ છે. મને દાંત દુખે છે બહુ આજમાં તો છે ને હવે દાંત દુખે છે થોડી તો ખાસ કરીને બધા એ ચેનલને જોજો જાજો અને વિડીયો સ્ટાર્ટ કરી દે એટલે કે ડાયરેક્ટ આમ જો ઇન્ટરવ્યુ હોય આવી છે યાર. વિચાર કરો તમે, આમ જોવો તમે, આમ કોઈ ન કરે અમે કરી યાર, કોઈ ન કરે. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો મજામાં રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અમે જઈએ છીએ દરિયામાં. આજમાં થોડાક વહેલા નીકળી ગયેલા છે કેમ કે ખોટજાવાળા આવી ગયો ને એટલે પાણી બહુ હાલતા નથી તો અમે વ્યક્તિમાંથી માયલા જઈ દરિયા માછલા પકડા પણ કદાચ બધું છે ને તમને છોડો દો લોકેશન જો મસ્ત આવી ગયેલા છે અને ઝાડ પર ઘૂસી ગયેલા છે એ દેખાડતો જાવ. પછી બધાને શું કરીશું કામ એ દેખાડશું. મચ્છી સોડી ઘણી જોવા મળશે, પરફેક્ટ બહુ નહીં જોવા મળે. બાકી દરિયામાં જાય એ ફાઇનલ છે કાંઈ વાંધો નહીં. તો બિના રેઝોન પછી મચ્છી જોવી તો દરિયા ખેડૂત આપણી ચેનલ છે તે ધબધબાટીને બબાટે તો એમાં આપણે કાંઠે ઝાડ બાંધીએ, બાંધણ બાંધીએ તો એ બધી મચ્છી અમે તમને વિડીયો બનાવી જઈએ. પણ દરિયા ખેડૂત ચેનલ છે ને એમાં જાજો મચ્છી જોવી તો એમાં મચ્છી તમને જોવા. આ ભગત મારાની ચેનલ છે એટલે આમાં છે ને વિડીયો નથી આવ મચ્છી ને દેખાડતા. મારો બાપ મારે બોલવાનો વારો આવે ને તો મને હંધુ ભૂલાઈ જાય. આંડા તાર બાંધીને કંઈક સમજાય મારો ભાઈ કંઈક વારો આવે મારો બોલવાનો. હા મારો મગજ અડધો ઉયો જાય એટલે મારું ખોટું બોલો મગજ કે બત્તી જલાવી પડશે, મારા વળ ચડાવવા પડશે. મિત્રો ફાઇનલી તો મસબા આવી ગયેલા છે. તેણીને મસબાના દાળ શું કહેવાય કે ઘૂસવાઈ ગયેલા છે. હા મસબાના દાળ ઘૂસવાઈ ગયેલા છે તો મસબાના દાળ રિપેરિંગ કરે છે. કેવી રીતે ઘૂસવાઈ ગયેલા હોય ને કેવી રીતે રિપેરિંગ કરી દેખાડી દઈ તમને. કાંઈ એમ હતી કે વાહ હાસી વાત છે. એટલે આપણે પકડી જશે મસબાની નજીક તો તમને મસબા દેખાડીએ દેવો. આવી રીતનું કંઈક ઝાડ છે ને આ ઝાડ યાર તમે વાત કરવામાં આમ જો આ બધા છે ને ઘૂસવીને એવા અને રિપેરિંગ કામ શરૂ છે. ઓલા ભાઈ પાસે એક જો ઓલું છે આવું શેળવો મચ્છી કહેવાય ને. વાહ એ જોરદાર છે લે એવું છે કાંઈ વાંધો નહીં. તો જો આવી રીતના જો ભણાઈ ગયું જો બધું ઘૂસવાનું. જો એક છોકરો ને છોડી બે બાઈ ધામણા આગળ જોઈએ તમે. આ છોકરો છે ને ઓલી જી છોડી જાય લાલ લાલ. જો આમાં છોડી ઘણી છે ને છોકરા ઘણા છે. જો આવ્યો જો છોકરો છોકરી આવ્યો હવ વાવઠી ડાયરેક્ટ પાસે આવી જાય એટલે કે અહીંયા છે ને શેડો ઓલો શેડો છે ને વાવઠી બાંધેલું હોય એટલે તો ઓલી છે ને આ ઊભી ને ઓલું આવડું આ બાંધેલું હોય એ તરતું હોય એમ ઠીંગ 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 એમ તરતું હોય દરિયાની અંદર. યાર દરિયામાં જાવ તો ઘણું જોવા જેવું હોય પણ હું જાઉં તમારી બધાની કોમેન્ટ ઘણી આવી છે. હું દરિયામાં જઈને અંદર વિડીયો બનાવું એમ મોકલવાના છે. હું મોકલી તમારે બધા હાથેથી વિડીયો બનાવવાને મોકલી એકાદા 2 વિડીયો ઉતાર. મને મારે લાખો લાગે મારો બેટો. હું એક વખત જાઉં ને તો હું 5 થી 6 જણા સુધી હાવ હલ્લી નો કઈ કામ ન કરે લબડી જાવ હાવ બે ભાન થઈ જાવ બે વસ. તો એટલા માટે થઈને આપણને ફેર ચડે છે ને અહીંયા છે ને હવે મસબાનું કામ શરૂ છે. ઓલા આપણને તપેલા ધોવે છે, ઓલા ભાઈ ને અહીંયા પાણી પીવે છે, અહીંયા કામ કરે છે. આ બે અહીંયા રિપેરિંગ છે. ઓલો મસબાજમાં બે નતો આ મસબો બે જલાતા તો ઝાડ ઘૂસવીને આવ્યા છે ને હારા કરે છે ને અમે એવા જાય બંધ. હાલો કઈ આવું નહીં લા હાલો ભાઈ મધાતા હાલો હાલો. હા એ વાત સાચી છે. આવડે કઈ માલ ને પીડ્યો કેમ કે ઝાડ ઘૂસવાય છે મારા બેટા કા એમ. ચલો કાંઈ વાંધો નહીં હાલો. એટલે એ તો આ મસબે ઝાડનું કામકાજ શરૂ છે તો કા આને તો કઈ દેખાતું નહીં. હાલો લોજી ભાઈ તરીકો થઈ ગયો પોરો ખાવ પોરો. તું હાવ ઢેપકુડી છે તારે શું છે તારી કરતા ધનજી ઊંચો થઈ જા. હું કેટલો ઊંચો છું હાલ તો અહીં ઉભી રહેતો અહીં ઉભી રહે હાલ. આમ તો મારું ડોકો કેટલી બાર નીકળ્યું તો અહીં આગળ ઉભી રહેતો પૂછ પર ચલા જુગ નહીં રે બેડો ઊંચું જ રહેવાનું પડે કાયલા એમ કે વાહ વાહ કાંઈ ડકો ડકો એ હાર પર ખુરશી ઉપર હાસીને આમ જો હકીકતમાં ખુરશી ઉપર ચડી વા. તો આમ જો તમારે એવા બધા યાર આલ્બમનો વિડીયો જોઈને તે બધા કોમેન્ટ કરજો. એવો વિડીયો આપણી પાસે આવશે ધબધબટ લગન
કોમેન્ટ કરજો. તમને આમ એકાદ એવી કેસેટ છે ને એમાંથી વિડીયો બનાવીને બતાવીશું ને આપણો આલ્બમ છે એમાંથી વિડીયો ઉતારશું. 2 વિડીયો બનાવીશું અમે કા. તમારા ગોરદાદા કેવા હારા ભલામણ ખુરશી આપે હાથ પહેરાવા હાટું. પછી ઈ આના ગોરદાદા હારા, અમારા ગોરદાદા પાછા તે દિવસે ને 4-5 ગોરે છે, પણ મારો રામ જાણે અમારા ગોર પાસે ત્યાં હોય અહીંયા નહીં ત્યારે એકી બેકી નો રંબેડ્યા. બોલો રંબા, હા પણ રંબા બેઠા તા ગોરદાદા ખીજાણા અને હાથનો નહીં ખોટી તે રંબેડ્યા ને રીબાઈ ની પુષ્પરાજ ને નહીં રમવું. લે અમે કીધું નથી રમવું દાને દાલ. લગન ને જેમ ને ગોરદાદા કેટલા ખીજાણા તમારો વિડીયો જોઈને તો ખાસ કરીને કોમેન્ટ કરજો. સિગરેટ સોડક તો હોવું છે ને આમાં બધી વાત મારી અત્યારે હાસી ન માનતા. વિડીયો જોઈ લો આવે તે દિવસ આખો વિડીયો તો એને ખબર પડી. એ વાત તમે 100%. તો પવન બોન નીકળો છે, વાદળા બાદળા મળે છે. આમ જોવો ઓલા ભાઈ હંધે ઝાડ બાળ યાર વાત કરો બધું પીણો પીણો કરે ને બગડે એલા મોટા. ભલે ભાઈ ભલે. એ બાપા પાપલેટ આવી છે એલા પછી ને દેખાડો ની ભગત માણાની ચેનલ છે આ કા. એ છે ને ફગવી દીધી આવડે ઝાડમાં નીકળી કીધી ફગાઈ દીધી. ભગત માણાની છે ભાઈ આ. અને આપણે પૂકી જશે દરિયાની અંદર મસબેલી પાછા વહી આવશે ધબધબાટીને બહબાટી કા. અને હવે અમારે તો અહીંયા સમજી માથે રહે અહીંયા ઝાડ છે ને આવડું આ ઝાડ જોવાનું છે. આમાં જે શાક આવી તમને દેખાડશું થોડું થોડું. ટીટમ તો આવી જો, ટીટમ આવી જો, ટીટમ આવી જો, ટીટમ ધનજી તો મને નો મેક અહીંયા તો ટીટમ આવી જો. શું કહેતા ધનજી ઝાડ જરો ઓહો હો આને કહેવાય ટીટમ. તો પછી યાર એ ઓલા પણ છે કે ના ના નથી હર છે ધોળે હર છે. હાલો પછી દેખાડી તમને મિત્રો. ફાઇનલી 3-4 ઝીંગા આવી જાય ને એક આવી જશે ગમલો. તો અમે છે ને આને ટીટમ કહેવામાં આવે. ટીટમ તમે જોયા કેમ પણ એ જોરદાર મળી જરદા ટીટમ છે. આ ગુમલો છે ને ભેગો મસ્ત રાત સાડો રહો કરવા માટે એક ગુમલો આવ્યો. લે વાહ એ ઉભી રહી લેતી ભાઈ ને. તો મિત્રો ફાઇનલી આપણે પૂગી જશે ઝાડ અને તો મસ્ત મજાનું ઝાડ આનંદભાઈ પકડે છે અત્યારે અને અમે ઝાડ જોતા હા ને પૂગી જશે. તો હવે તો આ ડોલીને ભાગી છે ને હવે પકડવાનું છે અમારે હોંડ ઝીંગા ટીટમ જી આવી કા. તો મિત્રો ઓલા પણ પકડતા પૂગી જાય ને આપણે છે ને એક ધનજીભાઈ પકડે તો ધનજીભાઈ શેળવો પકડ્યો છે ને અહીંયા કંઈક એવું છે તો અમે પકડી જઈએ કતું તો ખરું. એ લે મારું બેટું વયું ગયું લે. એ નહીં એ મોટું હતું પછી 100 ગ્રામનું રવા દેવા. ધનજીભાઈ શેળવો પકડ્યો આ છે કે જુઓ કોણ જશે એવો તો ઓ મોટું ફોન જાય. માય ગોડ મોટું ફોન ફેંકીને બીજું મોટા ફોન શરમાઈ જાય લા. અહીંયા હતું એ જોતા અહીંયા મારું બેટું પણ બીજું જો કાંઈ વાંધો નાલ જોઈ છે. તો પકડે છે તો પકડે તો પકડે. અને હું આજ પહેલી વાર બંધણમાં આવ્યો ફોન અને બૂટ પહેર્યા વગરનો યાર ખુશીની વાત છે કે બીક નથી લાગતી. સારું કહેવાય હો ભાઈ. હા એ લે વાહ ખાડો છે ને જાતો ને ખાડો આવી ગયો બસ. અહીંયા તો શાક છે અંડે કરતા અહીંયા અહીંયા સેલી ઓલું હાલ તો કોટરો દેવું બાબરિયું કોકરું વેખું દેવું હેલ તો વયું ગયું હતી. મેં કીધા સમજી ભાઈ જો તમે રમતું કરો ને એમાં. તો અહીંયા આવ્યું છે અહીંયા નથી ના તો દીકરો ભાઈ જ વજ્જુ એલા ભાઈ પછી આવશે. પકડી લીધું છે ફાઇનલી તો પકડી લીધું છે ધનજીભાઈ હાથમાં તો એક શેળવું ઓલું કટલા દેવું કંઈક છે ઓલું મનનું બેટું નામ નહીં આવડતું બાબરિયું. અને તો એટલું કંઈક શાક આવી ગયું છે અમારે તો શાક તો ઘણું આવી ગયું. તો તમે જોરદાર કેમ આપ પણ ફેમિલી મિત્રો ફાઇનલી છે ને ઝીંગો કાઢે છે આપણે એકને લઈને આવ્યા છે. આમાં તો 1-2 નાખ્યા છે આપણે. આવા ઝીંગા અમારા 4 થી 5 છે ને મોટા માછલા આવ્યા કે કંઈક આવા ઝીંગાને જો આમ થૂથા કરીને ખાઈને લઈએ જાય. જો આમ ફફડી લે કવડો મોટો ઝીંગો છે વિચાર કરો. આ કવડો મોટો ઝીંગો અને હાવ ઝીંગાને સાવી લે મલાર આવેલું છે. આ ટીટમ તો આવી ગયો ટીટમ છે. તો મિત્રો આમ જુઓ ટીટમ દેખાડું. આ ઝીંગાને પૂછડું દવો અને આ ઝીંગાને પૂછડું દવો. આ પૂછા ઝીંગાને પૂછડું હાવ નાનું હતું છે આમ જુઓ. ઓલાનું કવડું આ કવડું છે. આ કવડો ઝીંગો છે મોટો તો એ તેને આની કરતા હાવ નાનો લાગે ને એવડો મોટો પૂછડું છે આનો. એવડો ઝીંગો મોટો ખાઈ છે બોલો. મલારિયાનો વારો છે આજ રાતે આવે એટલે મલારિયાનો વારો છે એમ કે. અને એક ઓલા પણ ખાજો એક ઓલા પણ ખાજો ને તાણું લઈને આયા ઉપર મલાર આવે એટલે જાય ઝપટ બોલે લીલે ડોલ લીલો તઈ લે ડોલ તો લીલે લે હારી છે. ઈ પાછું કાઢું હે ત્યાંથી પકડાય હે મલાર વો કાઈ વાંધો નહીં ચાલો થોડુંક નુકસાન આવ્યું પણ હું કરશું આપણા હાથમાં તો કઈ છે નહીં કાઈ કા અરે દરિયા કાઈ થાય નહીં કે તારો છે ધંજી લહર
અને મિત્રો ગારો આવી ગયો આમ જો તમે યાર નકર અત્યારે ગારો ન હોય પણ અત્યારે અમે બંધ નાખ્યો તો અત્યારે પણ ગારો આવી ગયો એક જો અહીંયા ખાઈ ગયેલા હતા તો આ એ મોટો તો છે બસ હા એ મોટો છે ને જો સાતી છે સાતી ઓલા દાળમાં જે વલ્લા આપણે તરણીમાં ખાઈ ગયેલા છે કા કાલ ઓલા દાળમાં ગુબારો થઈ તો આપણને ખજ્જાલો દેખાય પછી પીસો તો કેટલા હોય કોને સોઈ છે કિસ મિત્રો ફાઇનલી એમ છે ને બધા ભાગ્યા છે અહીં તો આનંદભાઈ છે ધનજીભાઈ આગળ થઈ ગયા તો શાક થોડું કેવું આવ્યું કા એટલું આવ્યું છે ને હવે એમ ભાજી ઘરે હતા આવું આપણે ઘરે રહીને અત્યારે થોડોક સાંય છે કઈ મજા આવી ગઈ વાદળ છે ને કે તો વાદળ શાક ઓછું આવ્યું કાંઈ વાંધો મિત્રો ગારો આવી ગયો ગારો આપણી પાસે છે ગુમલા ત્યાં ગુમલા ભાળીને દાંત કાઢે પણ કાંઈ વાંધો નહીં ગુમલા હોય તો હોય આમાં આપણે તો કઈ હાલે નહીં મારું બેઠું પડશે ને તો આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો કેમ પણ એ વિડીયો જોરદાર મળે જોરદાર છે કે એવા વિડીયો અમે ધનજીની મોજમાં મેચીએ છીએ બોલો તો આવો આ વિડીયો છે ને અમારા લગ્નનો આલ્બમનો વિડીયો ને એવું બધું જોવું હોય તો કોમેન્ટ કરજો એક બે કોમેન્ટ નહીં હો 10 કોમેન્ટ એમ નહીં ઘણી કોમેન્ટ આવે ને તો બનાવીશું અને વિડીયો જોજો પાછો તો જ બને નકર પછી અમે છે ને રેસીપી રેસીપી કહેવાય જો મચ્છી વગેરેનો વિડીયો હોય ને તો હાલે નહીં તો યાર શું કરું મેં તમે દુનિયાની કરી પણ વિડીયો તમે બધા જોવો નહીં જોયો એટલે આભાર તમારો મળશે બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો તો ફરી પાછા પછી આપણે નવા વિડીયોમાં તો જય આમ કઈ કરે બાય તો જય માતાજી બાય